વડોદરાના ઉટિયા ગામે ગેરકાયદેસર માટી ખનન પર ગાંધીનગર ખાણ ખનીજની ટીમે દરોડો પાડીને કુલ મુદ્દામાલને કબજે લીધો છે. વડોદરા તાલુકાના પોર નજીક આવેલા ઉટિયા ગામમાં ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર માટી ખનન પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ પરથી એક ઓકલેન્ડ મશીન અને 3 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત ₹1.80 કરોડ હોવાનું સામે આવ્યું છે, જેને કાયદેસરની કાર્યવાહી માટે વરણામા પોલીસ સ્ટેશન ખાતે લવાયો છે. આ ચકચારી મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે જપ્ત કરાયેલા ડમ્પરની માલિકીની વિગતો જાહેર થઈ. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ડમ્પર કેવિન પટેલના નામે રજીસ્ટર્ડ છે, જે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાના જમાઈનો ભાઈ થાય છે. આ સાથે જ આ ગેરકાયદે ખનન કેસમાં ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાના તાર જોડાવાની સંભાવના પ્રબળ બની છે. વરણામા પોલીસે હાલ તમામ ડમ્પરના મેમો આપી દીધા છે. આ ખનન પ્રવૃત્તિ માટે યોગ્ય સરકારી રોયલ્ટી ભરવામાં આવી હતી કે નહીં તે દિશામાં પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. આ સમગ્ર હાઈ પ્રોફાઇલ મામલે વરણામા પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ આગળ ધપાવવામાં આવી છે.